ઉનાળાની શરૂઆત થતાં જ રાજસ્થાનના માટલા વેચાણ અર્થે આવતા લોકો ખરીદી કરવા ઉમટ્યા। સાચા અર્થમાં આ માટલા ગરીબોનું ફ્રીજ કહેવાય છે। ઉનાળાની શરૂઆત થતાં જ રાજસ્થાનના માટલા વેચાણ અર્થે આવતા લોકો ખરીદી કરવા ઉમટ્યા। સાચા અર્થમાં આ માટલા ગરીબોનું ફ્રીજ કહેવાય છે। આમ તો ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો ઊંચે ચડે છે, પરિણામે લોકો ઠંડા પીણા અને ઠંડા પાણી તરફ વળતા હોય છે। ગરમીથી લોકો ઠંડુ પાણી પીને પોતાની તરસ छिपावता હોય છે, પણ દરેકના ઘરે ફ્રીજ હોતું નથી। પરિણામે લોકો રાજસ્થાનમાં બની રહેલા સફેદ માટલા અને ગુજરાતના લાલ માટલામાં પાણી ભરી અને પીતા હોય છે। એમાંય જ્યારે મોકળસરના માટલાની તો વાત જ નોખી હોય છે। સફેદ માટીમાં પથ્થરના નાના નાના ટુકડા નાખીને બનાવેલ માટલા વિશેષ ઠંડા રહે છે, ત્યારે ગુજરાતના લાલ માટીમાંથી બનેલા માટલા પણ પાણીને 3 થી 4 માસ સુધી ઠંડુ રાખે છે। માટલાનું પાણી અન્ય પાણી કરતાં તરસ જલ્દી छिपाવે છે। જૂની પદ્ધતિ એ ચાકડા પર બનેલા માટલા આજે પણ અનેકની તરસ छिपाવે છે, તો અનેક પરિવારને રોજગારી આપી રહ્યા છે। બનાસકાંઠામાં માટલા બજારમાં આવતા જ લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે। જો કે મોંઘવારીનો માર માટલામાં પણ જોવા મળી રહ્યો છે। ગત વર્ષ કરતાં વર્ષે અંદાજે 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, છતાં મધ્યમ વર્ગ માટે આ માટલું સાચું ફ્રીજ સમાન છે। માટલાનું પાણી જલ્દી તરસ छिपाવે છે, તો શરીરના અનેક રોગ સામે પાણી રક્ષણ આપી રહ્યું છે। માટલાનું પાણી એ હાલ મિનરલ પાણી કરતાં લોકોનું પ્રિય બની રહ્યું છે। ઉનાળાની શરૂઆત થતાં દર વર્ષની માફક આ વર્ષે પણ સફેદ અને લાલ માટલા ધૂમ મચાવી રહ્યા છે। આ જ માટલાને લોકો સાચું ફ્રીજ માની રહ્યા છે, એટલે જ આ માટલા એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગનું દેશી ફ્રીજ કહેવાય છે। મારું નામ પ્રકાશભાઈ વાલાભાઈ પ્રજાપતિ, ધાનેરા। અને અત્યારે માટલાની સિઝન ચાલુ થઈ ગયેલ છે। માટલા મોંઘા છે, પણ રાજસ્થાનથી લાવીએ અને ગરીબ માણસો માટે દેશી ફ્રીજ કહેવામાં આવે। આ માટલાનું પાણી પીવાથી હાથ પગ દુખતા નથી અને પાણી પીવાથી રાહત પણ થાય છે અને સારું હોય। અત્યારે ધાનેરા, ડીસા, પાલનપુરમાં જે મોકળસરનું માટલું છે એનું ચલણ સારું હોય અને સારું ચાલ્યા કરે। મારું નામ મુસ્તાક સુમરા છે, ગામ જેરડા। વર્ષોથી અમારું કામ ચાલુ છે। માલ જાય છે, માલ લાલ માટલું બનાવીએ છીએ। બધું ખોડાય, દેશી ખોડાય, કુંડા બરફ વરસાઈથી ચાલે છે અને મસ્ત ચાલે છે અને ઠંડિયા પણ ચલાવતા હતા। માટલું એક સારું એક ઠંડુ પાણી પાડે છે, જેને ફ્રીજ નથી પહોંચી શકતું એના માટે માટલું સારું છે। માટલામાં ફ્રીજ જેવું જ પાણી ઠરે છે, પાણી મસ્ત ઠરે છે અને જે ફ્રીજ નથી લાવી શકતા એના માટે માટલું બેસ્ટ છે। અને માટીના વાસણમાં પાણી પીવું હોય તો શરીર માટે પણ સારું છે અને ખૂબ સારું છે। માટલું એ શરીરને કોઈ નુકસાન નથી કરતું। ફ્રીજનું પાણી કરતાં માટલાનું પાણી બહુ સારું છે। અમે ઘરે પણ ફ્રીજ છે, છતાં પણ માટલાનું જ પાણી વાપરીએ છીએ। તમારા લોકોને પણ કહું છું કે પાણી માટલાનું જ પીવો। માટલાથી કોઈ નુકસાન થતું નથી, શરીરમાં નુકસાન નહીં થતું, આમ નથી થતું, ફ્રીજનાથી નુકસાન થાય। માટલું ખૂબ સારી છે। કર્ણાટક જાય છે, હૈદરાબાદ માલ અમારો જાય છે, ઉદયપુર જાય છે, પૂર્વ રાજસ્થાન જાય છે, બેંગ્લોર, દિલ્હી, યુપી, 180 જાય છે। પૂરા ભારતમાં માલ અમારો જાય છે।